મહાપુરુષો કહે છે મોતીની ઉપમા સંતોએ વાણીમાં બહુ આપી છે. તમે જોજો ઘણા ભજનમાં મોતીનું નામ આવે. મોતી એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે કે જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી. એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે જાડેજા સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના. આ મોતી શું છે બાપુ? અટપટી વાતું છે રામ. આ મોતી જેને જડી ગયા ને એનું કામ થઈ ગયું. પેલું નથી પણ છે મફત તોય નથી મેળવી શકતા. બંગલા બનાવે, ગાડીઓ લેન, ખટારા લેન, વાડીઓ લેન, ટ્રેક્ટર લેન, બધું લે, પણ આ મફત નથી મળતું. બોલો. એટલે મહાપુરુષો કહે છે પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર, ત્રણેય ગુણ એના કોઈ દી ના મટે. આ તો માર ધાર ને આકા. જો વાણીમાં બાપુ ઉતરો ને ઘડિયાળમાં ન જોવું પડે ને ચાની જરૂર ન પડે ને સૂરજ નારાયણ નીકળે જો ભજનમાં બેઠા હોય તો ઈ ભજનની મજા છે ભલામણ. અમે તો રબડ જેવા થઈ ગયા છીએ પણ આટલા બેઠા છે ને અમે તો અમને એમ થાય કે અધિકારી છે તમારી પાસે એ બાપુ કાળજીયા ફાડી નાખી, પણ સાંભળનારા નથી મળતા. નાખવું ક્યાં વાડમાં? ખાનારા તો જોઈ ને. એવા 10 અધિકારી સામે બેઠા હોય ને બાપુ અમારા આંતરડા તોડી નાખી. એમ માણા નથી ભેગા થતા. જ્યાં જ્યાં અહીંયા પબ્લિક જ થાય છે નકરી ભેગી. 12 વાગ્યા પછી હોય ઈ જ બાપુ ભજનના માલમી બેઠા હોય. બાકી તો ગાંઠિયા હાટું બેઠા હોય તો ગાંઠિયા કઈ વ્યા જાય. પારસના પ્રતાપથી કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે માર ધાર ને આકાર. મહાપુરુષો કે છે લોઢાને પારસ મેળાડો ને એટલે હોનું થઈ જાય, પણ માણા નો એને પારસ મેળાડો તો માણા થઈ જાય. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? કારણ કે લોઢાની તલવાર હોય ને એને પારસ મેળાડો ને એટલે હોનાની થઈ જાય, પણ હોનાની તલવારને ડોકમાં બાંધીને ફરાય. એના માટે બાપુ અગ્નિમાં તપવું પડે, હરણ ઉપર ચડીને દાગીનો થાય ને પછી પહેરો ને તો તમે હારા લાગો. આ જિંદગી છે ને બાપુ, જીવન છે ને એ હા વણ ઘટશે, એને ઘડવાનું છે. અને ઘડો તો દુનિયામાં હિસાબ થાય. બાકી તો કેટલાય બાકરના કોકા ઘોડે રખડીને વિયાઈ ગયા, કોઈ હિસાબ નથી થતો. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એક સંત કહે છે જ્ઞાન થોડી લેજો કોઈ હાથમાં ને સદગુરુ બને જો સોના. તો ત્રણેય ગુણ એના મટી જાય. આ તો માર ધાર ને આકા. એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળી જાય ને તો માણા થવાય એવું છે. બાકી તો માડો છોકડો પંપાળ કરો એ અવાડા તોડે બાંધે નહીં. થોડાક પેલ પાડવાની જરૂર છે. હમણાં ઓલી દીકરી ગાતી હતી ને બાપુ, આજો એને ખબર નથી ભજન શું છે, પણ એના અંદર બાપુ સુર જ્ઞાન બેહી ગયું છે. ભજનનો શું ફાયદો છે ને શું ફળ છે એ દીકરીને હજી ખબર નથી, પણ એ પેલ પડી ગયા કહેવાય. અને પેલ આવી રીતે પડાય. આપણે કોઈક સાધુને સીતારામ કરતા હોય ને તો આપણા છોકરાના છોકરા હોય ને એમ કે દાદા સીતારામ કરતા હતા તો આપણે કરાય. તમે મંદિરે જતા હોય ને તો છોકરાને એમ થાય કે દાદા મંદિરે જતા હતા આપણે જવાય. બેન દીકરીને કંઈક આપતા હોય તો કે આપણા દાદા દેતા હતા આપણે દેવાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય. આ ઘરની નિહાળ છે, આ કોઈ નિહાળમાં ભણાવતું જ નથી. એવા બાપુ જો સદગુરુ બાપુ કંઈક શાંત થઈ જાય. અને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને બાપુ વાણી છે ને ત્યાં બધી વાતો પડી છે. એમને ભજન કોઈ દી બને જ નહીં.
સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. બાપુ જેને ભજન અડી ગયું એને તો બાપુ કાંઈ બીક જ નથી રામ. મારે ગમે એટલા ઉજાગરા થાય ને બાપુ મને કોઈ સારો કે ખરાબ કે મેં કીધું મરી જાય તો ભલે ને કાલ મરી જાય જ્યાં સુધી જીવવી ત્યાં સુધી ઢીલોળા કરી જ લેવાય ને. નકર હું તો તમને બધા બેઠા છો ને કહું છું મારી ભેગા ફરો હાલો હું તમને ખવડાવીશ પીવડાવીશ ને પ્રોગ્રામ ચાલુ થાય ખાટલો નખાવી દઈશ આખી રાત ઉજ્યો અને પાછા હાલતો થઈ ત્યારે તમને જગાડીશ અને તમારી જે કોઈ 1000 રૂપિયા કહો તો 1000 રૂપિયા તમને દાડી આપીશ. 3 દીમાં જો રબડ જેવા ન થઈ જાવ ઘર ભેગા ન થઈ જાવ તો ગુલામ થઈ જાવ તમારું. એટલું બધું હેલું નથી રામ. દરબાર ભારે ભજન ગાય ભારે ભજન આંખું ચીપડા થવાય વળે ત્યારે ખબર પડે કેટલા બાપુ હારા ગાય છે. હમણાં ગાડી લઈને હાલતા થાજો ને એટલે વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પડ્યા આવીશું. પણ હામાનો બાપુ ભાવ હોય પ્રેમ હોય અને હાજે બાપુ આ પેટી હાથમાં આવી જાય ને ત્યાં બધું ચાર્જિંગ સડી જાય. હવારે પાછા કોથળા જેવા થઈ જાય. પણ ભજન પ્રત્યેનો જે ભાવ છે બાપુ સવારામ બાપા બજાણાની બજારમાં વાણી કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાને વાગી ગયો પોતાના રહી ગયા ને બીજા કરી ગયા. જબુમાને વાગી ગયો ને જબુમાં એના ઘરે હુતા હતા ને એને એમ થયું કે આ મને જ કહે છે. આ આપણને બધાને લાગુ પડે છે. આમાં ઉતરવું હોય ઉતરે ન ઉતરે બુઝારું રાખ્યું હોય કે સાંટો ન પડે બધાને લાગુ પડે છે. હું જે બોલું છું ને મને લાગુ પડે છે તમને લાગુ આ બેનું બેઠા બેનું નહીં લાગુ પડે છે. લે નો લે એની મોજ. વાણિયાની દુકાને જઈને આપણે સાનામાં આવું ફેર્યો તો વાણીઓ શું જોઈ દે કેવું જ પડે ને 2 કિલો ખાંડ જોખી દે કે 1 કિલો તેલ લઈ દે કઈ કેવું જ પડે ને. આ દુકાન છે એમાં ગ્રાહક તો માગે તો મેળ પડે બાકી દુકાનની વસ્તુ જોઈને હાલતા થઈ જાય એની થેલીમાં શું આવે કાંઈ નહીં. જે હરી સવારામ બાપાની બાપા એક જ વાત જબુમાને અડી ગઈ. જબુમાં સવારામ બાપા પાસે જઈને ખોળામાં માથું નાખીને કહે છે કે બાપુ મને આ માર્ગ બતાવો. કે ભાઈ હું તો ગાયેલું કહું છું ને રાંધેલું કહું છું મને કઈ ખબર નહીં. કે ના બાપુ આ મને મારું કાળજું ફાડી નાખ્યું. બહુ આજીજી કરીને એ કે સમય આવશે કઈ કરશું બાપુ બજાણાથી પીપળીના ધક્કા ચાલુ કરી દીધા જબુમાં. અને જયારે પાત્ર બાપુ પાક્યું ને પછી બાપુ એને જો ઉપદેશ આપ્યો ને આ દુનિયામાં બાપુ સવારામાં હારે ને હારે જબુમાં પૂજાય છે. એક બજાણાની જેલમાં બાપુ સવારામ બાપાને જબુમાને પૂરે અને જબુમાં સવારામને કહે છે અરે મારા બાપ જબુમાં કહે છે સવારામને મીરાનું કામ કર્યું નરસિંહનું કામ કર્યું જો આજ મારો બાપ કામ નહીં કરે તો દુનિયા આપણી માથે શું વિતાડશે. બજાણાની જેલમાં 50 થી 60 વર્ષની વાત આ કઈ 2000-5000 વર્ષની વાત નથી. સવારામ બાપુ આ બધા ગઢિયા બેઠા એને જોયા હોય દર્શન થયા હોય. અમારા ગામની બાજુમાં ગામ શેખપર છે ત્યાંના ઘણા બધા સેવકો હતા. એ સવારામ બાપા અહીંયા ભજનમાં આવતા. મારી 5-7 વર્ષની ઉંમર આપણે દર્શન નથી કર્યા પણ મારા બાપુને ભજનનો શોખ એટલે એ શેખપરમાં આવે ને એટલે મારા બાપુ કે આજ પેલા સવા ભગત આવ્યા ભજનમાં સાંભળવા જવું. એ મને યાદ છે બોલો સવારામ બાપા હતા. ઈ જબુમાં સવારામ બાપાને કહે છે મીરાનું કામ કર્યું નરસિંહનું કામ કર્યું ને આજ નહીં કરે તો. અને પછી બાપુ જબુમાં વાણી કરે ખૂટલ પોરો ને વધ્યો ખઈ દુનિયા બતાવે અમને ડારો ગુરુ મહારાજ આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. અને તેથી સવારામ બાપા કહે છે કે બેટા કોઈ દી કોઈની આબરૂ નથી જવા દીધી. હું કામ ઉતાવળી થાશ મારો નાથ આવશે હું કામ તું ચિંતા કરે છે. અને હળાહળ કળિયુગમાં આ બજાણાની જેલના તાળા તોડ્યા મારા બાપ કેવું ભજન કર્યું છે. આપણને ભરોસો જ નથી ભલામણ વિશ્વાસ જ નથી. ભજન એમ નામ બનતા હોય ને તો અત્યારે બુદ્ધિ વાળા ને ભણતર વાળા તો કેટલાય છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો નો હાલે બાપુ. માલિકો દેહ તોડી નાખ્યા છે એમ નામ નથી. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજ ની વાત કરે છે. એક વાણી કરી અને પછી વિરામ આપીશું. એના ગુરુ મહારાજ ની વાત કરે શું કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ એ બતાવી મને શાન. અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું
હવે ને આ બધી વાણી રહી ને એ 12 વાગ્યા પછી જે બેઠા હોય ને એ જ સમજી શકે. હમી હાથમાં વાણી ગાવ ને એટલે શેરડી રોટલો ખાતા હોય એવું લાગે. હમી હાથમાં ન ઉતરે, અડધા ઉતરે ને અડધા ન ઉતરે એટલે મજા ન આવે. હવે જે બેઠા હોય ને ભજન વાળા હોય, કારણ કે આ બધી ગુરુ મુખ વાણી રહી ને એ તો ભજન ના ભૂખ્યા હોય એને ઉતર્યા. દેહની દશા મટે પછી સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ ને બધા બાયું ચડાવી લો, કોઈની પાસે વાત કરવી. પણ બધાય બાપુ જો મટી જાય, આપણી ગદગંગા, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબ શાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીબાઈ, રામદેવજી, આલો, ઉરો, વણવીર, ઢોંગો, નિરલ, કૂપો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં અમીર, ગરીબ, સ્ત્રી, પુરુષ બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય તો મળદા તો મારા બાપ અત્યારે બેઠા થાય. એને સનાતન કહેવાય. આમ આપણે એટલા બેઠા છે, બધાના ઘોડા નોખો નોખો હાલતા છે. સવારે વાડીએ જવું, ખેતર જવું છે, રાધનપુર જવું છે, ઉઈ જવું છે, જૈનત જવું, બધા નોખા નોખા ઘોડા છે. એક ની મજા એની છે. બધા મેં કીધું એમ બધા હોવું રીતે હું તો એમ કહું, બધાને 18 વણમાંથી એક ને બોલાવીને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબાર હોય તો મંડાય કે કાઢો ને મરશું. ભી પડે તારની જ વાત છે ને રામ. એટલે સવારામ કે છે, અમર નગર માં યા તુમ દેખા ને દીદી ભૂલી ગઈ તી હું દેહનો. ભજનમાં આપણે બેઠા હોય પણ ભજન જો આપણામાં ન બેહતા હોય વાત ખોટી. એક બેન હતા ને, એના ઘરવાળાને કે બાજુના ગામમાં કથા બેઠી કે સાંભળવા જાઉં. એનો ઘરવાળો કે ભાઈ જા ને, હા જુદી નિરાય. બેન ગયા કથા સાંભળવા. હા જે આવ્યા તો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. કે બાપુ હું વાંચતા હતા? કે માંડવા માંડવા માંડવા, જેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે જેટલું બધું રાંધેલું, કે મોટા મોટા તપેલા, જેટલું માણા ખાતું હતું. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે મોટા મોટા ટીવી, મોટા મોટા ટીરિયા, મોટા મોટા સગડોળ. ઈ કે પણ હું તને પૂછું છું, બાપુ હું વાંચતા હતા? ઈ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી, મારી પાસે જઈ જ નહીં. શું કથા સાંભળે? આપણે છે ને બહાર બહાર જ રખડીએ છીએ. એ અંદર ઉતરવાની જરૂર છે. એક ભાઈ જાત્રાએ જતા હતા, હાલીને તે ખાટલો ભેગો લીધો. હાલીને જતા હતા ને ખાટલો, તે કોક ડાયો માણા આમ મળ્યો કે હાલીને જાવ છો ને ખાટલો. એ કે મને હેઠે ની અંદર નો આવે. એ કે પણ એ બરોબર છે, પણ કે આ હાલીને જાવ ને ખાટલો પોવાય? એ કે ના, ખાટલો જ મારે જોઈશે. 100 કલાક હુવે ને 18 કલાક ઉપાડે. બોલો તમે જુઓ. આપણે એમ નથી, ખાવી 2 રોટલી ને વજન 18 કિલો નથી ઉપાડતા? વજન છે નહીં, લઈને ફરે બધા. મેં કર્યું એટલે કોઈ કઈ કરવા વાળો કોક બીજો છે. વજન આપણે ઉપાડવાની જરૂર નથી ભલા માણસ. એટલે સવારામ કે છે, અમર નગર માયા તમ દેખા ને દીદી ભૂલી ગઈ તી હું દેહનો ભાવ. એ જીવો નિર્ભય ના તો બાંધ્યો. ક્યારેક ક્યારેક હાકડો કરજો એટલે અમને શું ટેકો રહે થોડો, અને અમને એમ થાય દોણામ જાય છે. બાંધો રે એ મદમાં મારું 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 મનડું રે ઠરે. એ જેવો ગુરુગમ પ્યાલો પીજો.
જ્યાં જ્યાં બાપુ ભજન બન્યા ને બાપુ મહાપુરુષોએ પરફેક્ટ કરી આ ભજન બનાવવું એટલે તમને કહું આ શબ્દો ગોતવા શબ્દને ગોઠવવા એ કડી બરોબર મેળ પાડવો. તમે એક કડી બનાવી જો લાંબુ ટૂંકું થઈ જાય, કાં વધે કાં ઘટે. આ સંતોની બાપુ તેથી તો આ ભણતરે નહોતું બાપુ, કેવડી કોઠા હોય છે ને કેટલી મારા ગુરુ મહારાજની કૃપા હશે. અને જે જે ભજન છે ને એના ઢાળ બાપુ આપ્યા છે ને એ સમય પ્રમાણેના ઢાળ આપ્યા છે. હજી અત્યારે 80% ને ખબર જ નથી કે જીવ ભજન ચારે ગવાય અને કોઈ વિરોધ કરતા નથી. અને વિરોધ કર્યા જેવું નથી, મોઢા તોડી લે. શું કેવું આપણે કે ઝીકો સારું લાગે પર ભાઈ ત્યાં હમી હાંજમાં ઠોકે ક્યારેક ક્યારેક ભેરવી કઈ નાખે. કોઈને કઈ કીધા જેવું જ નથી, કારણ ખબર જ નથી ક્યારે શું ગવાય. અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે સાજીદા છે ને, મેં તમને કીધું ને હમણાં હાથ મેં કીધું અમને તાલીઓથી વધાવો. અમારા ગુરુ મહારાજ કહેતા હતા કે સંગીત થી પાણા જવાબ કરે. પાણા બાપુ પાણા બોલે, આ સંગીત નો તાર થઈ જાય ને પાણા અવાજ કર્યા છે એવું અમારા ગુરુ મહારાજ કહેતા. આ સંગીત ને શું માનો તમે? અરે આને સલામ, અરે તમે તબલું વગાડી જો, બેનજો વગાડી જો, એક આંગળી બોલે હમણાં ભાઈ કહેતા હતા ને કે એક તાર જડી જોઈએ, તાર જડી જવો જોઈએ. આ છે ને એક કલા છે ને. આટલા બધા બેઠા છો વગાડો લ્યો, એક 2 મિનિટ વગાડી જવો તો ઠેકાણે કરો. વગાડે એવું ન રવાય દો. ઈ કલા છે, વગાડવી કેવી રીતે ને એ કલા છે. તમે હાંઠિયું ખોદતા હોય મંડી જાવ તારે કલા છે. કલા કોને કહેવાય? સંગીત તો સંગીત છે રામ. 5મો વેદ અમારા ગુરુ મહારાજ કહેતા સંગીત છે એ 5મો વેદ છે. હા, એ કે નાની એવી વાત નથી. એટલે સવારે એમ કે બાપુ દેહની દશા મટી જવી જોઈએ. હું દરબાર મટી જાઉં, તમે પટેલ મટી જાઓ, કોળી મટી જાઓ. આ અલગ ધણીની બધા વાતો કરે છે ને બાપુ, પૂછો તો ખરા કોક ને અલગ એટલે શું? એ આમ નો કરે આમ નો કરે, આપણે હેલા જતા હાથ કરે. એ ભગત ખડા રે તેરા બેડા ભાઈ, તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? અરે માના બાપના આશીર્વાદ લ્યો બાપુ, જિંદગીમાં નો ક્યાંય પગે લાગવું પડે. માને બાપને પગે લાગીને જાઓ. આખી દુનિયામાં રામજી મંદિરમાં મૂર્તિને પગે ન લાગો ને તોય મારો બાપ કાંઈ ન કરી શકે. ક્યાં તમારે ભગવાન ગોતવો છે ભલામાં? અમે ગોકુળમાં ગયા હતા, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા. જોયું છે મેં બધું, પણ હું મંદિરમાં ન જાઉં. આપણે એમ થાય અહીંયા જઈને હોરાવું જ છે ને, અને પગે ન લાગવું છે. આ તો ઠીક, પછી તમે મારી મોર હોય ને તમે લાગો, મારે લાગવું પડે, ભૂંડા લાગી. બાકી અંદરથી મને એમ ન થાય કે આને પગે લાગવું. પગે મારા માન બાપને લગાય, એને આ દુનિયા દેખાડી છે. મારો ગુરુ હોય એને પગે લાગવું પડે. વડીલ હોય બરોબર છે, વડીલને આપણે નમવું પડે. બાકી આ જ્યાં બધા આમ આડંબર કરીને બેઠા છે ને ત્યાં પગે લાગવું આપણને ગમતું જ નથી. ઓ વાતની એક જ વાત, એ જ્યાં આપણે કોથળા નાખી જાય પગે લાગવાનું. ખોટી વાત. મને હુજતું નથી, તમને જે હુજતું હોય. માયાથી ફર રહ્યો, પૂછડો રહ્યો, ટુકડો રહ્યો, 50 લાખની ગાડી લઈને ફરો છો. માયાની માં છે જેને માયા ગયો છો. આ મહાપુરુષો બાપુ સારું જોડું નથી જડ્યું. કપડાની ક્યાં વાત કરો, ઉઘાડા પગે બાપુ વાળની ક્યાં વાત રહી. મીરાબાઈ ક્યાં જન્મ્યા, ત્યાંથી ગોકુળમાં ગયા, ગોકુળમાંથી દ્વારકા આવ્યા. બાપુ અમારા દરબારની દીકરી, કોઈ હક નથી લેવા દીધું. આજ બધા વાતો કરે ગંગા સતીની વાણી એટલે વાત ન થાય, મીરાબાઈની વાણી તારે કોઈ જીવ્યા દીધી, કોઈ હક નથી લેવા દીધું. અત્યારે બધા વાતો કરે. કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મ્યા અને વાસુદેવજી બાપુ એ કંસની બીકે મૂકવા આવ્યા ને ગોકુળમાં, તેથી કોઈ આશરો નથી દીધો. અત્યારે બધા પુણ્યમું ભરવા જાય છે. તેથી એક જ બાપુ આહિર નંદ બાવાએ કીધું કે હવે ઠાકર કરે ઠીક, બાકી મારે અહીંયા વી આવો બાપુ. એક જ બાપુ, એમ નામ ઇતિહાસ ન થાય, ગહાવવું પડે. આ બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, ને મેલો એની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જાય. હારા માટે જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? એ ક્યાંથી આવે? મહાપુરુષો એટલે કીધું આ 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે.
મહાપુરુષોની બાપુ ટકોર હોય, ટકોર. ઈ ગોકુળમાં અમે ગયા હતા, 4-5 ભાઈબંધ. એને વયો જવા દો નગર, ઈ પાછું ખંજોળ લાવજે એવું કરશે. ઘડી કાકા પાછા થઈ જવા લઈ વ્યા જાય. એ ગાટલા લઈ લેજો. અમે ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ ફરવા માટે. એક બાપુ હતા, એક રૂમ હતો, બાપુ અંદર બેઠા હતા. એક નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અંદર ગયા, મેં કીધું કઈક જોવાનું હોય છે. અમે ગયા, બાપુ બેઠા હતા. બાપુ કે બેહી જાઓ બધા. અમે બધા બેહી ગયા. મેં કઈક પરસાદી આપશે. અમે બેહી ગયા. પછી કે લાવો 100 રૂપિયા લાવો. મેં શીના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. મેં કીધું હવે અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે, ભલે હું તો કઈ નથી દેવા. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો. મેં અહીંયા આવ્યો દ્વારિકા, આ કઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે. મેં ત્યાં આટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનું છે મારા, કઈ છે નહીં વાતમાં. એટલે જ મહાપુરુષો કે છે અલગ ધણીની વાત કરે ને બધા, અલગ અલગ કોને કહેવાય? લખાય નહીં એને અલગ કહેવાય. તો લખાય નહીં કેમ કેવું? કારણ કે મેં હમણાં કીધું ને, આ ભજન નથી, આ બોલ્યા જેવી વાત જ નથી. બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આ હું જે બોલું છું એ તમે લખી શકો, અને લખો ને તો એ વાંચી શકો, અને વાંચી શકો ને તો દેખાય, નજરે દેખાય નહીં. એવું છે જ નહીં. બોલાતું જ નથી તો લખવું કેમ, ને લખાય નહીં તો વાંચવું કેવી રીતે, જોવું કેવી રીતે? ભજન છે એ આખી બાબત છે. બુદ્ધિના બારણા બંધ થઈ જાય ને, આપણું વિજ્ઞાન ખૂટી રહે ને, પછી આનો ગણે મંડાય. ભજન આખી વાત છે. ભજન કોઈ નાની એવી વાત જ નથી. આ તો મનોરંજન કરવાનું છે. ભજનમાં તો અઘરું છે. હમણાં ભાઈએ કીધું હતું ને, શ્વાસા ગંગા સતીએ બાપુ એનો શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જવું. આ પરફેક્ટ હિસાબ. તમે હુઈ જાઓ ને તમને ખબર ન રહે. યારું માથે થઈને વ્યુ જોઈએ ખબર ન રહે. તમારા શ્વાસા ચાલુ હોય કોણ હાકે? હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું. તો સાચું ચા છે? ચા સાચું છે? કોઈને કઈ જડ્યું નથી હજી. અલગ કોને કહેવાય? લખી ન કહે એને અલગ કહેવાય. તમને એક દાખલો આપો કે તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય, એને તમે પૂછો કે ડબ્બાના કેટલા? તો કે 25 રૂપિયા. હવે તેલ ના 25 હશે ડબ્બાના? એમાંથી તેલ કાઢી લો, ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે, ડબ્બા વગર રહે નહીં. ભલે એની કિંમત નથી, પણ ડબ્બા વગર તેલ રહે નહીં. એમાં દેહની કિંમત કાંઈ નથી. આ દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વગર ભજન ન થાય. લખવું હોય ને લખી લેજો. બીજી વાત કે તેલ કપાસિયાનું હોય, સિંગ તેલ હોય, પામોલીનું હોય, લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખાય. ને કે વાત તો તેલની જ છે ને, તેલ ઉપર લખાવવું જોઈએ ને. તેલ ઉપર નથી લખાતું, એને અલગ કહેવાય. અલગ આખી વાત છે. એટલે સવારામ કે છે, પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જાવ લીટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. આને કેમ થઈ ગયું? આમ સાદું થઈ ગયું. ગગન મંડળમાં ચડીને ગોત. બાપુ આ છે ને ગગન મંડળ છે. તમને કોઈ પણ કાર્ય કરવું હોય ને વિચાર આમાંથી આવે. આ સાંડલા આ શું કામ કરે? લ્યો વાહામ કરે તો ન હાલે? આ ગાલે કરે તો હાલે? સાંડલા ગમે ન હાલે આખા શરીરમાં?
અરે બધું સમજીને કર્યું છે, પણ આપણે જ નક્કી ન આ દેહ ઈશ્વરે બનાવ્યો. તમે કોઈ દી ફલાણે જવું, ઢુકડે જવું, આમ જવું, દેહનો કોઈ દી હિસાબ કર્યો? ભગવાને આપણો દેહ કેવો બનાવ્યો છે, હે કેવો સરસ દેહ બનાવ્યો છે. આ દેહની આપણે કોઈ કિંમત કરી? આ આંખું બે છે ને, એક આંખથી જોવો ને તો એક જ દેખાય, ને બે આંખથી જોવો તો એક જ દેખાય. હાઈવે માં તેને ખટારા હાલ્યા આવતો હોય તો બે આંખેથી બે નો દેખાવા જોઈએ? ભડે એમ લઈને ભટકાતી ખબર પડે કે આ એક જ હતો. જોવો તો ખરા શરીર ઈશ્વરે જેવું બનાવ્યું. આ આપણા શરીરમાં રૂવાડા છે ને એટલા હોલ છે, હે, અને લોહીને પાણી જ ભર્યું છે, પણ ક્યાંય એક ટીપું લીક થાય છે? તમે જુઓ કેવું શરીર બનાવ્યું. આપણું વાહન હોય એને તમે ગમે એવા કિંમતી ટાયર નાખો, 6 મહિના 12 મહિના 2 વર્ષ 5 વર્ષ ગઈ જાય ને. ભગવાને કેવા ટાયર ફિટ કર્યા છે બાપુ, જિંદગી જાય તો નથી ગાતા. પણ આપણે બાપુ એનો ઉપકાર સમજી જ નથી કે ઈશ્વરે આ કરોડો રૂપિયાનો બાપુ અમૂલ્ય, કરોડો નહીં પણ અમૂલ્ય, જેનું મૂલ જ ન થઈ શકે એવો દેહ આપ્યો છે મારા બાપ. શરીર તો શરીર બાપુ. આ દુનિયા તમે હરો ફરો, મોજ કરો, ભજન કરો, કમાઓ, રૂપિયા બનાવો, આ કરો તે કરો, તમે જોવો તો ખરા આ દેહ નો શું થાય? અરે ઈશ્વરની આપણા માથે જે કૃપા છે ને એની શું આપણે વાત કરીએ ભલા. ચંદ્રવાણ જ્યાં ઉલટીને આવે તું ગગન મંડળમાં ચડી ગો. એ યુવા ખાવન ખોળે ખેલો ખેલું રે એ સુરતા જ્યારે 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 શબ્દ ને વરે એ યુવો ગુરુ ગમ પ્યાલો પીજો. અંધકાર છે ને રૂ છે એ પ્રકાશ છે. અંધકાર માંથી તમને પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. પછી એવું નથી પીળા લુગડા જોવે, ફાટલા લુગડામાં હોય. હા એવી વસ્તુ છે. તમને કઈક શિક્ષણ, હમણાં શિક્ષક આપણે બોલતા હતા, એક ગુરુ જ છે. કારણ કે આપણે આ દુનિયામાં આવી દીધી કઈ ભાન જ નથી હોતી ને કે ઈશ્વરે બધી તૈયારી કરી રાખી હોય. તમારો મારો જન્મ ન થયો હોય ને, આપણા જન્મ પહેલા માએ બધી તૈયારી કરી રાખી હોય. માને ખબર હોય મને ભગવાન દીકરો દીકરી આપશે, એટલે ખોયા ને કોદડા ને ઘોડિયા ને આન તેને બધું માએ તૈયાર કરી જ રાખ્યું. અને પછી 60-80 100 વર્ષ જીવવો ને, જવાનું ટાઈમ થઈને તારે બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. થોડીક બુદ્ધિ આવે ને તો મેં કર્યું સોટી જાય. એટલે એવું નથી, બધું એને તૈયાર ગોઠવણ કરેલી જ છે. એમાં આપણે કઈ વજન ઘણા નથી કહેતા મારે કોઈની જરૂર નથી, કોઈ તું મરીશ તારે 4 જણા જોઈશે, હાલીને જઈશ. આખી દુનિયાને ખબર છે હાલીને તો કોઈ જવાનું નથી. તા એ ગંદી ઉઠે એને ઉપાડવો તો પડે, તોય કે છે મારે જરૂર નથી. શું સમજીને માણા બોલે છે? અરે વગર વિચારી વાત ન કરાય મારા રામ. તમે ખોટું બોલો ને વાણીનો દોષ લાગે. ગુરુ મહારાજ અમારે કહેતા, તમને હુજે એટલું બોલો, ન હુજે ન બોલો. વાણી ઉપર તો આખો વ્યવહાર છે. ભલા મને માણા એક ગાળ બોલે તો વહા ભાંગી નાખે. એક દવાખાનામાં માણા બીમાર હોય ને, તમે હારી 2 વાતો કરો તો એનું અડધું દર્દ વીયું જાય ભાષામાં. આ કોર્ટમાં એક વકીલ બાપુ છોડાવતો હોય કોઈ ગુનેગારને, બોલીને છોડાવે છે ને શું ધોકા મારીને છોડાવે છે?
વાણીની જ વાત છે રામ. शब्द आर है, शब्द पाव है, पार है, शब्द को नहीं हाथ पाव. एक शब्द है औषधि, एक शब्द है खाओ. એક વાત હારી બોલો ને તા બાપુ અડધું દરદ માણાનું વ્યુ જાય. અને એવી કોકને 1.5 મણની જોખો ને તો તરત મોટો ઝઘડો થાય. આ ભાષા ને કે કોઈ ભાળતું નથી. આ બોલે છે એ સંભળાય ખરું, દેખાય છે, ઈ જ ઈશ્વર છે. આ જે સ્વર છે ને ઈ જ ઈશ્વર છે, બીજો ઈશ્વર કોઈ છે નહીં. પણ બધા આપણા જેવો ગોતે છે, આપણા જેવો છે નહીં. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. કોઈ તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. હવે આપણે આપણા જેવો ગોત્યો હાથ ને પગ ને માથું મોઢું એવો તો તે મેળ પડવાનું નથી. એટલે કે હું એક વાત કરું કે એક દીકરી, કોઈ જુવાન દીકરી આમ રોડમાં ત્યાં જાતી હોય અને કોઈ લુકો લફંગો માણા કોઈ બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં કોઈ પાવડેથી નાકા વાળતો હોય અને આ રાયડું સાંભળી જાય ને બાપુ એ પાવડો લઈને અહીંયા જાય ને ઓલા 2 પાવડા નાખીને સોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો કે ખોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય તો માન્યતા. એવો આવવાનું નથી, મેળ પડવાનું નથી. તમે તમારા ઘરે હોતા હોય ને દુનિયામાં કામ ન થતું હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, તેથી ઓલો આવીને કરી ગયો, બસ વાત આટલી જ છે. બોલા કાંઈ વજન ફેરવવાનો જરૂર જ નથી. તમે ખાઈ શકો, હજમ તો ઓલાને કરવું હોય તો તમે ખાઈ શકો. ને ઓલો હજમ કરવાની તમારી તાકાત જ નથી. હજમ ઈવડો ઈ કરે છે. તમે ખાટલા ને ગાડલા ને શેટીયું ને પલંગ ને બધું લઈ આવો, પણ ઊંઘ ઓલો ન મોકલે તો તરફડિયા જ મારવાના ને. ઊંઘ તમે લઈ આવી દો. 32 ભાતના ભોજન તમારા ઘરે બને પણ ભૂખ ન લાગે તોય કે છે ઈશ્વર જેવું કાંઈ છે નહીં. એટલે આ ભેંસું પાણી પીવે છે ને દૂધની ડોલું ભરી દેશે તોય નક્કી નથી થતું. શું જોવે છે? તમે ખેતી કરતા હોય તો બાપુ આપણે ધૂળમાં અનાજ નાખી દઈએ, વાવવા ટાણે આપણે ધૂળમાં નાખી દઈએ. અને મારો બાપ ઈશ્વર અધેર કરીને તમને આમ એક દાણામાં કવર કરીને બાપુ મોકલે છે, તોય હજી નથી દેખાતું. જુઓ તો ખરા ધબડકો. એક દાણામાં બાજરાનું ડુંડું હોય, ઝાડનું હોય, મગફળીનું હોય, કોઈ પણ હોય, બાપુ એક દાણા માથે કવર ચડાવીને આપે. એક દાણાના હજારો દાણા આપે છે, તોય હજી નથી આંખ ઉઘડતી. મને એક ભાઈ કે ઈશ્વર વિશ્વર જેવું કાંઈ છે નહીં, તમે રિયા રાંગા દો છો. મેં કીધું એટલે ભાઈ એવું ન હોય, ઈશ્વર ન હોય તો હાલે. પણ મને કે એનો પુરાવો શું? મેં કીધું પુરાવો બીજો મારી પાસે કાંઈ છે નહીં. પણ મેં કીધું તારે કાન છે? કે હા. મેં ભાળસ કે ભાળતો નથી. તારો કાન તને ન દેખાતો હોય, ભગવાન થોડો એમ રેઠો પડ્યો દેખાય. પણ આ કાન છે ને એનો તને ભરોસો છે, ને ઓલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી જ છે. બાકી આંખ ને કાન ને જે 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું જ સેટું. તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. ભલા મને સ્વીકારવા તૈયાર નથી. ભલા મને અરે તમે ક્યારે, હું એક જ વાત કરું કે આમાં ચિઠ્ઠી ક્યારે આપણે બધાને મરવાનું છે, બરોબર? કોને ખબર છે કઈ તારીખે મરવાનું? કોઈને ખબર હોય તો મને કહો. તો તમે એટલા બધા બુદ્ધિશાળી હોય કયો તમારે ભગવાન વાત ડાયરેક્ટ. આ બધા આગળ દે છે તો આગળ વાળાને હું કહું તમારી ચિઠ્ઠી જતી ફાટવાની. એ કહો તો વરસાદ થવાનો છે, આમ થવાનું છે, તૈયારી રહેજો, હોનર જ થવાનું, પૂછડું થવાનું. તમે તમારી ચિઠ્ઠી ફાટવાની છે એની આગળ નથી આવડતી? અરે ઈશ્વર થવાની કોશિશ કરવાની કોઈ જરૂર જ નથી બાપુ. એ આ છે ને મેં હમણાં કીધું એમ કીડીને કણ ને હાથીને મણ ભૂખ્યા જગાડે છે, ભૂખ્યો કોઈને હુરાવતો નથી. રામ એટલે સવાર આમ કે છે અરે તમારી મેં અરખીને નિરખાન પ્રેમે થયો પ્રકાશ. ઈશ્વરે બાપુ છે ને તમારા ને મારા શરીરમાં એક જ્યોત કરી દિવાલ પૂરી અને આ મોકલ્યા છે. દિવાલ ખૂટીને પછી બાપુ ગમે એટલી લાગવું ગઈ છે, એમાં કોઈ દિવાલ પૂરવાનું નથી. અને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. એમાંથી એક તત્વ નીકળી જાય ને બાપુ, આ 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું જ જોઈએ ને અત્યારે કે આ દેહ ચોખ્ખો કોણ રાખે છે, ઉટકીને સાફ સુફ કોણ રાખે. એટલે મીરાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. કચ્છનો બારવટીયો બાપુ આપણે એટલા પાપી છે નહીં. એને જો બાપુ આટલે પોગાડી દીધો, મને એમ થાય કે આપણે પોગતા વાર કેટલી. જાડે જો એક બજારમાં નીકળે ને બાપુ બારીઓ બારણા ફટો ભટ બંધ થઈ જાય. જે સલાયો અંદર માલિકો રૂમમાં બેઠા હોય એ વાત ન કરીએ, અવાજ ન કરે.
ઈનો ઈ જાડે જો સતી તોરલ મળ્યા પછી તોરલે કીધું મારા કપડા નદીએ ધોઈ આવો. એ માથે કપડા લઈને બાપુ જાડેજો નીકળ્યો. તેથી જે અંજારની વસ્તી એની માથે જે વિતાડી છે ને એ તો બાપુ જેસલનો આત્મો જાણે છે. અત્યારે અમારી એ દશા છે. આપણે ધોકા જ ફેરવા હતા ભાઈ, આપણે જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. અત્યારે આ ભક્તિના માર્ગે છે અત્યારે અમારા મોઢામાં આંગળા ફરાવે. હું તો કહું તમે થોડાક મોડા ભેગા થયા, મોડા વહેલા ભેગા થયા તો આટલી વારે ન લાગે તો અત્યારે હિસાબ કરી નાખ્યો. એટલે અઘરું છે કહેવાનો મારો મિનિંગ. આ દુનિયા છે ને તેમ ધોકા લઈને ઉભા રહ્યો ને એટલે તમને તરત પૈકી લાગવા મળશે. ભક્તિના માર્ગે ચડો એટલે રાંકા હોત બાપુ તમને નડવાના. હા 100 ગ્રામ હળદર દે એવું ન હોય એ તમારા આમાં ડોળા કાઢવાના. ખબર છે કે આમ કઈ નથી કરવાનું. અઘરું તો છે જ તે. સતી તોરલ નો એક પ્રસંગ નાનો એવો મને યાદ આવ્યો કહું. જેસલ બહાર ગામ ગયા ને, સતી તોરલ ને કીધું હું બહાર ગામ જઉં છું, આશરાનો ધર્મ નો જાય, ધ્યાન રાખજો. કોઈ સાધુ અભ્યાગત આવે એને ખવડાવજો. કાંઈ વાંધો નહીં. જેસલ વ્યાઈ ગયા અને બાપુ 4 સાધુ આવ્યા. જો કે અત્યારે બધા વાણીમાં કહે છે ને સાધુ આવ્યા 1,04,000 જાડે. 4 લાખ તો અત્યારે ભેગા નથી થતા તેથી થયા હોય. આ બધું વાણી છે ને બાપુ પથારી ફેરવી નાખી. 4 લક્ષ લઈને આવ્યા. તમારું ભજન પાકે ને એટલે મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડે. જેસલનું ભજન પાક્યું ને 4 લક્ષ લઈને ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 સાધુ આવ્યા અને સતી તોરલને કહે છે કે અમારે હરિહર કરવું છે. મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. ભક્તિ તારે થાય. ભગત ને છે ને ઓસરિયું જ હોય, વાયેલા પડાળ હોય જ નહીં. એ તો કલાકાર. આ પ્લેનમાં ફરે એ બધા કલાકાર છે. ભગત ને તો જોડવું ન હોય. સતી તોરલ વિચાર કરે કે જાડેજાએ કીધું આપણો આશરાનો ધર્મ નો જાય, ઘરમાં દાણા નથી, શું કરું? એ કે બાપુ ઘડીક બે હું આવું એમ કહીને બજારમાં નીકળ્યા અને સધીરની હાટડી આમ દેખાણી. સધીરની દુકાને ગયા. જોકે માણસો છે ને સધીર, મને એક બાપુએ વાત કરેલી. કારણ કે આપણે જે વાત કરી છે ને કે સધીરની આવી ગણતરી હતી, એક સંતે મને કીધું એવું કઈ હતું જ નહીં. કારણ કે આપણને છે ને હલકી વાત કરવામાં પણ બહુ મજા આવે. હા, આપણે છે ને કોકની આબરૂના ધજાગરા થતા હોય ને તો ઘરના રોટલા ખાઈને ગામમાં કહેવા જાય ઓલે આમ કર્યું, ઓલે આમ કર્યું. પણ એની બિચારાને રહેવા દે ને, તને તો કઈ મળવાનું નથી. ઈ મને કીધેલું. એક થાનની બાજુમાં માંડવનું વીડ છે, એમાં અમે ચોમાહામાં 2 મહિના આનંદ કરવા જતા. સાધુ સંતોની ભેગા બેહવા મોજ કરવા જતા. એમાં એક સંતે આ વાત કરેલી. સધીરનો કોઈ એવો હલકો ઈરાદો હતો જ નહીં. એને ખુલાસો કરીને કીધું કે એને ખોટું બહુ કરેલું, એને કરમ કરેલા. એ કરમનું એને ધોવાણ કરવું હતું, પણ કેમ કરવું? અને આ વાત જાડેજાને જયારે સતી તોરલને લઈને આવ્યો ને એમાં એ વાત સધીરને કોકે કીધી કે ઓલો જેસલ બારવટીયો નથી આપણા ગામનો? કે હા. એ કે બૈરું ચેકથી ઉપાડી આવ્યો છે ને તે જેસલને બકરા જેવો બનાવી નાખ્યો. અને આ બાપુ વાણીઓ બુદ્ધિશાળી કોમ. એ કે જેસલને જો બકરા જેવો બનાવ્યો હોય તો બૈરું જેવું તેવું હોય નહીં. અને મારે એને મળવું છે. કારણ કે જઈ તો અહીંયા આગતો હતો, પણ વાણીને જાય કે દરબારનું કઈ નક્કી નહીં, આ ભક્તિ કરે છે ને 4 તલવાર ઉપાડે. પણ તોરલ એકલા જો મને ભેગા થાય તો મારે તોરલ પાસે મારી મુક્તિનો માર્ગ લઈ લેવો છે. અને આ કુદરતને કરવું. જેસલ બહાર ગામના સધીરને અહીંયા બાપુ આ વસ્તુ લેવા ગયા ને, આમ બજારમાં એકલા હાલ્યા આવતા હતા અને સધીર બાપુ રાજી થઈ ગયો કે આજ તોરલ આવે છે. અને પછી અહીંયા એને કીધું કે મારા મેલે તમે આવજો. કારણ કે એને ઈરાદો કોઈ નહોતો, પણ કે આવી કઈક માગણી કરું ને તો જ મારો મેળ પડે. કારણ કે રાવણ સીતાજીને લઈ ગયો ત્યારે માં કઈ લઈ ગયો છે બાપુ. દુનિયા વાતો કરે છે વહુ બનાવો વહુ ના, એવી વાત જ નથી ભલામણ. કારણ કે સીતાજીને કીધું કે માં તમે આવો તો મારો બાપ આવે, અને અહીંયા મારા એના પગલા પડે તો લંકા પવિત્ર થાય. ને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. એના બૈરું લઈ જાઉં તો હજી મને મારે. બાપુ રાવણનો ઈરાદો આખો અલગ હતો. અને જો બાપુ એ બૈરું બનાવવા લઈ ગયો હોય ને તો વનમાંથી અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ નો રોકી એક પોતાના મેલે લઈ જવામાં રાવણને કોણ રોકત? એને ખબર હતી કાલની વાત આવી દુનિયા કરવાની, એના અશોક વનમાં જ રાખવું. અને ફરતો પેરો રાખ્યો હતો. આને ઉનો વાહ નો વાય ધ્યાન રાખજો. મંદોદરી સતી રાણી હતી એના ઘરમાં. એને કીધું કે આ અગ્નિનો ગોળો નો લવાય. ઈ કઈ તને નથી ખબર આખી લંકાનો ઉદ્ધાર ન કરું તો હું રાવણ નહીં.
તને ખબર જ નથી અને દુનિયા મને ગમે ઈ કે પણ તું મારું અડધું અંગ છો, તું મારી વાતને નથી સમજી શકતી. એને ખબર નહોતી બાપુ રાવણ 4 વેદનો જાણકાર હતો, 14 ચોકડીનો આ ધરતી ઉપર રાજ કર્યું છે. એવા લુખા લફંગા માણાના મહાપુરુષો રામાયણમાં ટાંક જ ન કરે. ભલામણ રામાયણ છે ને ચિતરી નાખી ઊંધી છે કઈક જુદી. રામચંદ્ર પરમાત્મા ઓલા હરણ ને મારવા ગયા, એ કે હોનાનું હરણ હતું, હોનાના અણિયા હોય. અત્યારે આવત આપણે ન માની તો રામને નહીં ખબર પડી હોય. પણ એ કેળો પાડ્યો છે કે મોહની વાયા દોડો ને એટલે વાયા ઘરનું પતન જ થાય. એ રામચંદ્ર પરમાત્મા હરણ વાયા ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાત. મોહની વાયા જેટલા આપણે પડવી ને એટલું વાયા બાપુ બગાડ જ થવાનો. દોડવું એટલું દોડજો. ઈ સતી તોરલ સતીર ને અહીંયા આવે વચને બંધાણા, કઈ વાંધો નહીં, તમે સીધું આપો, હું રાતે તમારા મેલે આવીશ. અહીંયા આવ્યા, સાધુ ને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ આવ્યા, હાંજ પડી, તોરલ તૈયાર થઈને નીકળ્યા. જેસલ કહે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી, સધીર વસ્તુ નહોતો આપતો, વચને બંધાણી શું મારે જવું પડશે. અને બાપુ જાડેજા પાછો મેળ્યો રોવાઓ, તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો, હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. કે તોરલ કે છે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે, એની તાકાત નથી. પાછો જેસલ રોવા માંડ્યો, તોરલ તોરલ મને તમે આટલું સમજાવો તોય મારો કાળ ઉભો થાય, મારા કાળને કંઈક બેહારે બે એવું કંઈક કરો. અરે ઘૂમરે ચડાવી દીધો જેસલ ને. બાપુ સતી તોરલ તો તોરલ હતા ભલામણા. આવા કાળ ઝાડ બારવટિયા બાપુ હામો નજર કરો ને એક ઝાટકો મૂકીને નોખા કરી નાખે, એને બાપુ બકરી જેવો બનાવ્યો. એટલે સતી તોરલ શું હોય છે ભલામણા? આપણે એના આંકડા નો કાઢીએ. ઈ કે તમે ચિંતા કરો માં, સતીરની તાકાત નથી મને આંગળી અડાડી શકે. પાછો જાડેજો કહેશે તો બહાર તો વરસાદ ને ગારો ને કીચડ જાયમાં છે, તમે કેવી રીતે જઈશું? ઈ કે જે થવું એ થાય, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તેદી કચ્છનો બારવટીયો બાપુ કોની પાસે વાતો કરી, ઘોડી બન્યો હો, મારા ખંભે બેસી જાવ, હાલો ઈ કે હું મૂકવા આવું. કોની પાસે વાતો કરી ભલામણ? વિચાર તો કરો, રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, આખી વીજળી બાપુ આપને ચીરતી હોય ને કાળી ડિબાંગ રાત જામી હોય અને ટમરા ત્રામ 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 બોલતા હોય ને, એ વખતે બાપુ જેસલ તોરલ ને લઈને નીકળ્યો હોય છે. ચિત્ર કેવું હોય છે? છબાંગ 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 મીંડો પગલા માંડવા ગારામાં. તોરલ ખંભે બેઠા બેઠા વિચાર કરે, વાહ જાડેજા વાહ, તારી શું મારે વાત કરી. સધીરની હવેલીએ ઉતારી અને જેસલ કહે છે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, મને જો સધીર જોઈશે તો પાછો બીશે, હું જાઉં છું. અને જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી, સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી ભલામણ. ગુરુ શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી ભલામણ. ગુરુ એમ કે ખાલી કૂવો હોય ને કે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ નો થાય ને ધૂપકો મારી દે, ઈ કઈક મેળવી શકે. રાકાનું કામ જ નથી ભલામણ. એટલે સવારામ બાપાએ એટલે કીધું, બાપુ આ દેહ છે ને દેહ કોઈ કામમાં નથી આવવાનો. સમજી લેજો, ઢોરના ચામડા કામમાં આવે છે. તમને મને તો દિવાળી જ મૂકવાની છે, ને કે પડખે કોઈ નહીં રહી શકે, એટલા બધા આપણે હારા છીએ. હા બહુ અઘરી બાબત છે રામ. જેટલો દેખાય છે ને સુંદર આ દેહ, એટલો જ ખરાબ છે. આ મહાપુરુષોનું મંતવ્ય છે ભલામણ. એટલે જ કીધું છે કે બાપુ આ ભજન વિજ્ઞાની બાપુ આ પાર જ નથી આવવાનું. અને આ કુતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન ન કરી શકે. ઈ તમને ખવડાવો પીવડાવો બધું કરો ને, એ બધું રાજી થાય. દાંત નથી કાઢી શકતા, લ્યો કોઈ માણસ સિવાય કોઈ દાંત નથી કાઢી શકતું. કાઢી શકે? કૂતરું હોય કૂતરું, આપણે એને આમ ખીર ને પૂરી ને દૂધ પાક ને બધું ખવડાવો તો શું પૂંછડી પટપટાવે, દાંત ન કાઢી શકે. ભેંસ હોય ને ખોળ ખવડાવો ને ખાણ ખવડાવો એ અંદરથી રાજી થાય કે આજ મજા આવી, પણ દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે, આનંદ કરો મોજ કરો. માણા એક જ 88 મણના થોબડા લઈ લઈને ફરે. અરે શું ભલા માણા, મોજ કરો ને, હળવા ફૂલ થઈ જાવ ને, હા આનંદ કરે એવું છે ભલા માણા.
અરે તમારી મેં અરખીન નિરીખા ને પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગ રમતા તેથી મારી પૂરી કરી દિયા એ યુવતનમાં કોઈ તપાસો સવારામ બાપા ઉઘાડી વાત કરી તન કહેતા આપણો દેહમાં તપાસો નહીં કે બહાર શું આટા દિયો છે તનમાં તપાસો બધું મળી જાય તમને તમે કઈક કોકનું ખોટું કરો ને તો અંદરથી એક વખત અવાજ આવે કે રહેવા દે તારું નથી પછી બીજી વખત તમારું મન ઠેકડા મારતું હોય ને બીજી વખત નહીં કે અંદરથી તમે કોઈનું ખોટું કરતા હોય કઈ પાપ કરતા હોય કોઈને મારતા હોય કોઈનું સાનામાના લઈ લેતા હોય અંદરથી બાપુ અવાજ આવે આવે ને આવે કે તારું નથી ન કરાયા એક ભાઈ હતો ને આમ રોડમાં હાલ્યો જતો હતો અને સામે રોડના સામા કાંઠે એક ફ્રૂટની લારી હતી ફ્રૂટની અને લારી વાળો હતો નહીં એટલે આ ભાઈ હાલ્યો જતો ને એની આમ નજર પડી જો આંખથી મારી વાત ઉપર ધ્યાન આપજો આંખે આમ જોયું આંખે જોયું ને તો મન માંડ્યું ઠેકડા મારવા એ કે ઓલો લારી વાળો છે ને એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લઉં અંદરથી અવાજ થયો કે રહેવા દે લારી તારી નથી પણ વળી પાછું આમ ફરી નજર જાય ને તો મન પછી જો મન છે ને એ જ માર ખવડાવે વળી પાછું ફરીને મન ઠેકડા મારો પછી આત્માએ ન કીધું કઈ મર જા એટલે કે ના લઈ જ લઉં હવે અહીંયા જવા હાટું પગને કેવું પડે ને પગ હાલે તો જવાય ને પગને કીધું હાલ તો લારી સુધી પગ હાલ્યા એટલે અહીંયા ગયો લેવા હાટું હાથને કેવું પડે એ કે આમાંથી એક સફરજન ઉપાડ આ તે સફરજન ઉપાડ્યું ખાવા હાટું મોઢાને કેવું પડે મોઢાને કે એક બટકું ભાઈ ઉતારવા હાટું જીભને કેવું પડે જીભને કીધું ઉતાર ઈ અંદર ગયું ને ત્યાં ઓલો લારી વાળો જોઈ ગયો અને આવીને એક વાહમ ધોકો માર્યો વાહનો વાંક શું મને કહો આંખે નજર કરી પગ હાલીને ગયા હાથે લીધું મોઢાએ ખાધું જીભથી ઉતર્યું અને માર ખાધો વહાએ અને રોવા માંડી આંખું વાહો નહોતો રોતો બાપુ જે કરે એને જ ભોગવવાનું હોય આંખે જો જોયું ન હતું આ કઈ ડકો જ નહોતો વાહો ન રોવે આંખું જ રોવે મહાપુરુષોએ બાપુ શબ્દની ટકોર કરી છે એક એક શબ્દ બાપુ પાંથીએ પાડી પાડીને તમને મને આપ્યું છે પણ હવે આપણે નથી ગળે ઉતરતું શું કરીએ ભલા એટલે સવારે આમ કે છે એ યુવતનમાં કોઈ તપાસો તપાસો રે એ તપાસો તો તમને તત્વ તો જણે એવો ગુરુ ગમો પ્યાલો પીજો ઘરના સભ્યોની પહેલા જરૂર પડે ઘરના સભ્યો હારા ન હોય તો તમે ભજન ન કરી શકો એ તમને ગેરંટી આપીને કહું કારણ કે આ તમે અમને ફોન કર્યો ઘરે બૈરું ગળે સોંટતું હોય તો તમને શું કહેવું બૈરું નથી આવવા દેતું એમ તો કહેવાય નહીં તો તમને જવાબ શું દેવો ભજન શીખાય જ નહીં બાપુ બૈરું કે છોકરા કે ગમે કોઈ પણ ઘરના સભ્ય તમારા ત્રાવા હાલે ને તમે ભજનમાં ન ઉતરી જ ન શકો હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કબાર જાવ તો એળે જો ઉતાર ત્રણે પખા મળો ગિરનાર ભેગું થઈ જવાય હગામ ઠેકાણું ન હોય છોકરામ ઠેકાણું ન હોય બૈરામ ઠેકાણું ન હોય શું કરવાનું જિંદગી કેમ જાય હામાં મળ્યા નથી બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે ભાઈબંધને શું કરવાનું
હગાવાળાને આપણે ફોન કરી કે આપણે ખબર બબર પૂછ્યું, આપણે ફોન કરી કે 5,000 મોકલાવજો. એટલે શું હગાને ગુડવા? હા, તમે હમણાં હાથની હથેળીમાં રાખો અને પછી તમે ઇન્કવાયરી આવ્યા હોય પછી હું એમ કહું હાલો હાલો, અરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રવડામાંથી હાણશું લોટા મંડે ઉડવા, મારે ચીનપા જવું. અરે ઘરનું માણા હારું ન હોય તો બાપુ જીવવાની મજા ઉડી જાય આખી. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં છતાં બાપુ અડધું ઊંઘી નહીં કહેવાય. મજા તો જ છે ભલા માણા. બાકી તો બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો, મોરલો. વાત ઉપર ધ્યાન આપ્યો, અમુક અમુક વાતો 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને આયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. એને ખબર નહોતી આ મોર બોલે છે ને, કારણ કે આમાં કેટલા હલવાઈ ગયા છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો ને કોયલને એમ થયું કે આ કોક બોલે છે ને, મારે જોવા જવું. સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું હોય છે? ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો. કોયલને કહું મોડી તૂટવા હોય કે આ વરસાદ રહી જાય તો સારું, મારે ઝટ જોવા જવું. મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા. મનથી વરી ચૂકી ભાઈ. ઘડીક થયું ને વરસાદ રહી ગયો. કોયલ ઉડવા મનાણી. જે દિશા ઉપર અવાજ આવતો હતો ને આમ ઘટાટો આંબાની ઘટા હતી ને, કોયલ અહીંયા જઈ, કોયલ અહીંયા ઉડી અને અહીંયાથી અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. કોયલે અહીંયા આવીને કીધું ઈ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી? કે ભાયડો બોલતો હતો. કા શું છે? કોયલે આમ જોયું ને તેને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા મળે એવું નથી, પણ ભગવાને કંઠ કેવો બોલવા વાળો તો ઉડી ગયો એને બિચારીને ખબર નથી. એ તો એનાથી મજે કે આ બોલ્યો હતો. એટલે ઈ કે આ છે શું? એ કે બીજું કઈ નથી, હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાનું. બોલ્યો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું. આપણે જેટલા એમ નથી મેળ પડી ગયો. પછી 2 જણા લગ્ન કર્યા ને અહીંયા માળા બાંધ્યા. જયારે પછી કોયલ કહે છે સ્વામિનાથ મને આ લગ્ન બગન નો સંસારનો કઈ મોહ નથી, મને તો અવાજનો મોહ છે. બોલો જ ખરા, ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? કોયલ ને એમ થયું કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના ફરીને મીંડો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીંડા ચડવા, ધરતી માથે ફોરા મીંડા પડવા. અને પછી કહે છે સ્વામિનાથ હવે તો બોલો, ફરી ના હાડ આવ્યો. પછી બોલવું પડે. ખૂબ બોલ્યો, અઢીમણનો નહીં આખો મૂક્યો કે આવી છેતરવી મને પહેલા કહેવું હતું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાની. અને નકરી કોયલો હલવાની જેવું નથી હોય, કેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે, પણ હાલ્યા જાય આપણે એમને ગામના કાંઠે ફૂકી જાય. સારું બે બાપુ જો માણા એકબીજા સભ્ય ઘરમાં ગમે એટલા સભ્ય હોય, 5 હોય 7 હોય 10 હોય, એકબીજાને સમજી શકે ને તો જ બાપુ જીવવાની મજા છે. મેં હમણાં કીધું હતું બાપુ આખા ઘરના સભ્ય આપણે ભેગા થઈ અને આનંદથી જમી શકતા હોય, એક પાટલે બેન જમી શકતા હોય. બાપ ને દીકરા બાપ ને પૂછીને બાપુ પગલું ભરતા હોય, ભલે લાખો રૂપિયા કમાતા હોય, પણ બાપુ મા બાપ બેઠા હોય ત્યાં સુધી પૂછીને જતા હોય ને, અહીંયા કોઈ દી મારો ઠાકર કોઈ દી ખોટ ન પડવા દે ભલામણ. અને ઈ સુખ, બાકી શું ભલામણ સુખ આપણે ખાઈ શકીએ છીએ ને હજમ કરી શકીએ છીએ. આપણે એક આઠાને એની ટીકડી નથી લેવી. મને એક ભાઈ કહેતા હતા, મને કે હારા સુખી કોણ કહેવાય? મેં કીધું ડોક્ટર ને આપણે ન ગોતવો પડે ને પોલીસ વાળા આપણને ન ગોતે, એના જેવો કોઈ દુનિયામાં સુખી જ નથી. સારા કામ કરો તો પોલીસ વાળા ગોતવાના નથી. શરીર તમારું નિરોગી હોય તો તમને કોઈ ડોક્ટર પાસે જવું નથી પડતું. આના જેવા બીજા કોઈ સુખી છે નહીં. બાકી તો બધાને ભૂખ ઉગડી છે પૈસાની. તમે જુઓ તો બળે ધ્યાન નાથું નાખીને ખેતર ખેડાવીને પૈસા લે, ઘોડાને મોઢામાં લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા લે, સિંહ જેવા જનાવરને હળગતી રીંગું હોવારા કાઢીને પૈસા લે. અરે એની ક્યાં વાત કરો, ગાયું ભેહુંના બસડાને ધાવવા નો દે, વચ્ચેથી દૂધ ખેંચીને રૂપિયા ઉભા કરે. હું તો એમ કહું છું કે ગાયું ભેહુંના બસડાને જો ધરીને ધરવા હોત ને
તો મકાનના બાપુ થાંભલા હોનાના હોત. પણ લઈ લેવું છે, લઈ મને એમ થાય કે આ ચા મૂક. અમુક તો છેલ્લે સુધી આમ ચાવીઓના ચૂડા અહીં ભરાવ્યા. પણ આ ખાશો ચારે હવે તો જવાનો ટાઈમ થયો. નો બાપુ વાપરીએ કે નો વાપરીએ. એક બાપા હતા ને, છેલ્લી અવસ્થાએ હતા, બોલી બહુ વખતા નહોતા. ત્યાંમાં વાત કરે, હાવા 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 કરે. ઓલા છોકરા કે આઈન પછી બાપાએ પૈસા ડાયટા લાગે. એ કે બાપા કઈક બોલે તો કામ થઈ જાય, કઈક તો હશે જ તે. કે અત્યાર સુધી કીધું નથી. ડોક્ટરને બોલાવે કે સાહેબ અમારા બાપા કઈક બોલે એવું કઈક કરો ને. આ આઈન પર હાથ લાંબા કરે કઈક હશે. એ કે 5000 રૂપિયા થાય, એક ઇન્જેક્શન મારી દઉં, 2 મિનિટ બોલ છે. ભલે 5 થાય, 5 દઈને એક ઇન્જેક્શન ઠપ કર્યું. કે બાપા હું કહેતા હતા? એ કે ઓલો બળદિયો હાવણી સાવે 5000 નો ધૂંબો જાતા જાતા માર્યો. નો ખાધું હોય એ બાપુ ખાઈ શકે? કઈ છે જ નહીં. ભલા મોજ કરો, આનંદ કરો. ગુરુ અને શિષ્યના નાતાની બાપુ એક રામાયણનો પ્રસંગ મને યાદ આવ્યો એટલે કહું. અમારે હમણાં મારા દીકરાએ ગાયું ને વાંહે, ઠાકર મને મેલમાં ઠેલી. જોકે એ તો મને નથી ખબર સબરીએ ગાયું કે ન ગાયું, પણ અહીંયા હું કહું છું. કારણ કે ઘણા એમ પાછા અમુક કોમેન્ટો કરે કે આ ક્યાં રામાયણનું છે, અહીંયા મારા દીકરા મીડિયા ગાવા. કારણ કે એમને કોઈ સાંભળતું નથી, અમે બોલીએ ગમતું નથી. એટલે ડખા તો ચાલુ જ છે અમારે. સબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને માતંગ ઋષિએ કીધું કે બેટા અહીં બેસી જા, વહેલો મોડો રામ આવશે. 8-10 વર્ષની દીકરી, ભીલની દીકરી, બાપુ કોઈ જ્ઞાન નથી, શાસ્ત્રનું વેદનું કોઈ જ્ઞાન નથી. અને ગુરુ મહારાજનો એક શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. અને રોજ આંગણું વાળી સોળી સાફસૂફ રાખી અને રાહ જોવે કે હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ. નેજવા કરી કરીને જોવે છે કે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે, હજી નો આવ્યો. ક્યારે આવશે? હવે મારે જવાનો ટાઈમ થયો, મને દેખાતું નથી, સંભળાતું નથી. રામ નહીં આવે, નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે જ નહીં. જો આનું નામ વિશ્વાસ કહેવાય. પણ હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, આવું મેં કઈ પૂછ્યું નહીં. પણ રામ અને લક્ષ્મણ બાપુ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને, અને સબરીના આશ્રમ પાસે આવ્યા ને, ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો, રામ રામ રામ. પ્રકૃતિ બાપુ ફેરવી નાખેલી સબરીએ. હો ભાઈ, મહાપુરુષોનું મંતવ્ય છે એક જગ્યાએ બેન તમે 3.5 કરોડ નામના જાપ કરો ને, આ દિવાલમાંથી અવાજ આવે. બાપુ પ્રકૃતિ બદલાઈ જાય. નામની આટલી તાકાત છે. નામ સમૂહ વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ની યોગ, નામે પાતક છૂટીએ નામે નાશ. નામથી બાપુ રોગ વિયો જાય. લેવું નથી. ડોક્ટર ભલે 2000 લઈ જાય. ઈ પ્રકૃતિએ જ્યાં ભજન કરતી હતી, લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે કે મોટા ભાઈ કયો મલક આવ્યો? અહીં તો ઝાડવાના પાંદડા તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે જો હામી ઝૂંપડી રહી ને, એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, અને 70 થી 80 વર્ષ જાપ કર્યા છે. ધરતીમાંથી અવાજ ન આવે તો નામની તાકાત કેમ ખબર પડે? જા કે જોતો અહીંયા જઈને શું કરે છે. એ લક્ષ્મણ અહીંયા જાય છે ને, શેષ નાગનો અવતાર, પણ બાપુ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો. ભાઈ આ હા 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 કે આ ડોશીએ મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. લક્ષ્મણ જેવો જતી લક્ષ્મણ બાપુ ધ્રુજી ગયો રામ. અને સબરી હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એ અમે તારા અંગ કેવાઈ, હવે બીજા કે નાયાસ રે જાય. આખી જિંદગી તારી વાંહે કાઢી નાખી, હવે અમારે ક્યાં જવું? કાલા ખેલાય અમે તારા કેવાઈ, જો પીએ તારા
આઈ જા તારી હારે મારે જૂનો નાતો આપણા બધાને છે પણ આપણે ભૂલી ગયા નાતો તો આપણે છે જ ને આકડમાં આવી તા તરત હનુમાન ચાલીસા ચાલુ કરે એ નાતા વગર તો 24 કલાકમાં બાપુ 1.5 કલાક જો એની વાય ફાળવતા હોય ને તો બાપુ ચોપડે નોંધ થાય આકડીમાં આવવાનું બોલાતી હતી નહીં ખબર હોય કે આજ ચાલુ કરી તે એમ નો આવે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને મેલ માઠેલી તું છો એ કરનું બિલી મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો આ સંસારના સાગરમાં બાપુ બધાયના હોડા હેલા જાય છે પણ એ તો બાપુ જેનો ડ્રાઈવર કાયદેસર હશે ને એના કાંઠે પૂગવાના છે બાકી તો આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ જાય કોઈ બાપાએ ન બસાવ્યા અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ સબરી કહે છે મારું વાણ આ સંસારના સાગરમાં છે મારા બાપ તું કાંઠે પોગાડજે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભવ પાર ઠાકર મને એ ઠાકર મને મેલ માઠેલી તું છો એ કરનું બેલી છેલ્લી ઘડીમાં સબરી કહે છે આપણે પેલા વાણિયા વેપારી જે હોય ને પેલા આપણને ધિરાણ કરતા આખું વરસ સુધી જેટલું જોઈએ ને એટલું આપે અને દિવાળી આપણે એનો વહીવટ કરી દેવો પડે અને એનો વહીવટ જો પતે નહીં ને તો બીજો વાણિયો આપણને આપે નહીં ઈ દાખલો બાપુ સબરી રામચંદ્ર પરમાત્માને આપે છે અમે તારા થઈ એ આડતિયા ને શેઠ તું છો તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર ઠાકર મને મેલ માઠેલી તું છો એ આટલી વાત સાંભળીને બાપુ લક્ષ્મણે હળી કાઢી હો રામચંદ્ર પરમાત્માને કે હાલો 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 નકર ઓલી ડોશી હમણાં મરી જાય છે અને રામચંદ્ર પરમાત્મા આવ્યા ને સબરી બાપુ પાણી લેવાનું ભૂલી ગઈ પોતાના આહુડેથી રામના પગ ધોઈ નાખ્યા આહા શું બાપુ એના ગુરુ મહારાજ ઉપર એનો ભરોસો હશે શું ગુરુના શબ્દ ઉપર એની તાકાત છે રામ આવ્યા એ બાપુ સબરીને એટલો હરખ હતો એની તો વાત જ ન થાય પણ મારા ગુરુ બોલ્યા એ આજ સાચું પડ્યું એનો જે હરખ હતો ને સબરીને એ તો બાપુ આ દુનિયામાં હાથ ધોઈ નાખો એટલો હરખ ગુરુ અને શિષ્યની વાતો બાપુ આપણે એક ગુરુ ને શિષ્ય એક ઝૂંપડીમાં હતા ને ગુરુએ કીધું કે બેટા બહાર જઈને જોતો વરસાદ ચાલુ છે બંધ ત્યાં બરોબર એક બિલાડી આવી એ કે બાપુ બિલાડી માંથી હાથ ફેરો લીલી હશે તો આવતો હશે હુકી હશે નહીં આવતો એ કે હારો આ દીવો રામ કરીને કે હોઈ જાવ કે બાપુ આંખું બંધ કરી દો ને એટલે અંધારું થઈ જાય ગુરુ કે આ શું મારી પાસે લઈ જાય પછી કે હારું હાલ એ બધું તારી વાત આવી કે ડેલી દાડી કરી કે બાપુ બે કામ તો મેં કર્યા એક તો તેમ કરો અત્યારે આ ચેલા આ ગુરુ છે ભાઈ ગુરુ ની બાપુ વાત શું આપણે કરી
કહેવાનો મારો અર્થ, એક સદગુરુ ઉપર જો બાપુ ભરોસો હોય ને તો તમને આ કાંઠેથી હામા કાંઠે પુગાડી દે. બાપુ આ ગુરુ મહારાજની શક્તિ છે, એ 100%ની વાત. પણ એ તમને મને જો મારી પર ઘડી પડે તોની વાત છે. એટલા માટે સવારામ બાપા એક છેલ્લી ઘડીમાં કહે છે, એ એક ઘડી કરીને પછી મારી વાણીને વિરામ આપું. ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સો ફૂલકરજી ચરણે અમે કેને કરીએ સંતો તો રોયા છે. આ વાણી છે ને સંતોની વેદના છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે હાલ રે રોય રોય કોને સંભળાવું, મારો રુધિયો રોવે માયલો ભીતર જલે જાડેજો કે છે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ સંતો તો રોયા છે પણ આપણને નથી આંખ ઉગડી. સવારામ બાપા કે ઈશ્વરને હું બે રાત ને દી ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો કહું ને સરનામાની મને ખબર છે, પણ મને કોઈ પૂછતું જ નથી. એટલે સવારામ છેલ્લે કહે છે, દાસ સમો ફૂલકરજી ચરણે અમે કેને કરીએ એ એવા ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર રે પડે એ એવો ગુરુ ગમ પ્યાલો બીજો વાતની તમાર હું તો બનીશ વાતની ભગવાન. જાડે જાડે પરદેશ મારે હગુ નહીં અને પરદેશી હારે નો હોય પ્રીત સદગુરુ મહારાજની જય, સત સનાતન ધર્મની જય, પરબના વેદની જય, ગિરનારી ગુરુદત્ત મહારાજની જય. નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ.
મહાદેવ 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 વાહ વાહ બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કાંઈ ભૂલ ચૂક છે હોય તો માફ કરજો જય માતાજી જય